મિત્રો આજે ફરી એકવાર સજારામ વેજીટેબલ બાબર આવી ગયા જુઓ શાકભાજી લેવા વેચવા સોરી અને તમે પણ લેવા આવી જાઓ અને બહુ સારા શાકભાજી આપણે ત્યાં પડી છે લઈ જાઓ જો ભીંડા ઉનાળુ ભીંડા આવી ગયા છે હા ભાઈ અરે યાર મસ્ત સારા દ્રાક્ષ મસ્ત છે આપણે જો ફૂલવાળા આયા ભીંડા ફૂલવાળા અને આમાં જુઓ તમે જવાર પડીના ઢગલા ઓર્ગેનિક કાળંગડા કાળંગા દેખાડા આપણે કાળંગડા ઝૂમ કરે એટલે કાળંગા દેખાય જો ઓર્ગેનિક આપણે વસ્તુ લાયા જો એશિયલ ઓર્ગેનિક લાયા જો થેલીઓ કરીને જોઈ લો અને આપણે 70 થી 60 થી 70% ઓર્ગેનિક જ શાક વેચીએ છીએ બધું ઉનાળુ શાક વેચીએ અને ઓર્ગેનિક વેચીએ 70% આપણે સારું શાક મળે દવા ખાતર વગરનું તમારા જે બાળકો છે બધા ઘરના માણસો છે એ સ્વસ્થ રહે એના માટે ઓર્ગેનિક શાક વેચીએ છીએ અને દવા વાળું થોડું વેચે શાક 70% આપણું ઓર્ગેનિક શાક છે બધા મિત્રોને જણાવવાનું કે અહીંયા શાકભાજી લીધો એકદમ વ્યાજબી ભાવે મળે છે અને સારું શાક વેચીએ છીએ જો ગવાર બવાર બધું ઉંદરવાનું છે ગામ ઉંદરવા ભાભર તાલુકો ભીંડા તરીના 500 લઈ જાઓ ઓર્ગેનિક દેશી ભીંડા જો ખાલી ભીંડો જોવો તમે કલી ગાંધીનગર નો ખાલી ભીંડો જોવો ખાલી હા ગાંધીનગર થી આવે ભીંડી અને ભીંડા પણ એવા છે ને એટલે માણસ છે ને ખાતું જાય અને આમ પચન કરતું જાય એવા ભીંડા હે બસ 500 ગ્રામ અમે તો તમને એમ ધાર્યું હતું કે કિલો લઈ જાશો પણ તમે તો યાર આવું બોલે હા 5-5 કિલો તમે લઈ જાઓ વાત સાચી છે આપણે ત્યાં શાકભાજી તમે મારે અહીંયા ઘણા મોટા એવા ગ્રાહક પણ આવે છે કે થોડી વધારે પણ સબ્જી લઈ જાય ઓછી પણ સબ્જી લઈ જાય જે પ્રમાણે એમ ને હા બાબાની અંદર જો ગ્રાહક કહે છે કે તારું વનવે એડે છે જો આવું ગ્રાહક પણ કહેતા રહે છે એટલે આપણે મજા આવે પ્રોત્સાહન મળે છે અને શાકભાજી વેચવાની બહુ મજા આવે છે અને સારા એવા શાકભાજીના વિડીયો પણ બનાવે છે યુટ્યુબમાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ત્રણેયમાં આપણી ચેનલ બનાવેલી છે બધા મિત્રો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને ખાસ કરીને અમારે ત્યાં સબ્જી લેવા આવતા રહેજો 50 500 ભેલું બહુ સારી એવી શાકભાજી આપણે તે વેચાય છે અને બધા મિત્રો લઈ જાય છે હરખથી લઈ જાય છે અને બધું સારી રીતે બનાવીને ખાય પણ છે મિત્રો આવા નવા ખાતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ખાસ કરીને સદારામ વેજીટેબલને ખૂબ આગળ લાવવાની કોશિશ કરજો બધી સમાજના મિત્રો આપણે તે શાકભાજી લેવા આવે છે અને બધા મિત્રો આપણે ભાઈ તરીકે શાકભાજી લેવા આવે છે અને બહુ સપોર્ટ કરે છે ખાસ કરીને રૂની ગામ ઇન્દરવા કનવાડ બેડા અને આ બાજુના જે મોરવાડાથી કરીને બધા જે મિત્રો છે આવો પટેલ સાહેબ આવો જો બધા મિત્રો આપણે ફૂલ સપોર્ટ કરે છે અને ફૂલ શાકભાજી લીધા છે આજે તો મારા ભાઈ આવ્યો છે શાકભાજી લેવા વાહ સાહેબ વાહ સરસ આવા નવા મિત્રો શાકભાજી લેવા આવે એટલે આપણું હેડે અને બહુ સારું એવું શાકભાજીનો વેપાર થાય છે આપણે ત્યાં 50 ના ચીકુ આપી દો ભાઈ શાકભાજીમાં ચીકુ ભાઈને આખે ચબલું આપી દીધું છે ભાઈને અને સારું એવું લોકેશન તમે જોઈ લો આપણું લોકેશન હાઈવે નું છે લીમડાની નીચે છે શાકભાજીની દુકાન બધા મિત્રો આવજો અને શાકભાજી લઈ જાજો હા આપણે ખાલી લોકેશન જોઈ લો મિની મોલ બનાવેલો છે આની રોડ ઉપર મિની મોલ બનાવેલો છે નાનો એવો મોલ બને ને એટલે શાકભાજી આપણે વેચીએ છીએ અને શાકભાજી આપણું સારું ચાલે છે બધા મિત્રો સપોર્ટ કરે છે બધા મિત્રો શાકભાજી લેવા આવે છે જેમ કે અત્યારે લાઈવમાં પણ મિત્રો જોઈ શાકભાજી લેવા આવે છે આવા જવા જાડા પણ આવે છે પાતળા પણ આવે છે મોટા પણ આવે છે નાના પણ આવે છે બધા મિત્રો શાકભાજી લેવા આવે છે બુટિયા વાળા પણ આવે છે રિક્ષા વાળા પણ આવે છે ગાડી વાળા આવે છે બાઇક વાળા આવે છે એક્ટિવા વાળા આવે છે બધા શાકભાજી આપણે ત્યાં લેવા આવે છે શાકભાજી અને 50 રૂપિયાના ચીકુ મારો ભાઈ લઈ જાય છે એમાં 50 રૂપિયામાં તો આખું જોરવાડા ગામ ને ધરપાડવાનું એટલા ચીકુ આપણે આપી દેવાના છે આખું જોરવાડા જાતે એટલા ચીકુ આપી દીધા છે એટલે જો દાંત કાઢે છે અને ચોળાફળી ખાય છે એવા મારા મિત્રો પણ આવે છે મણિરાજભાઈ રોડની કોઈ બધા સાયકલ લઈને આવે છે બાઇક લઈને આવે ગાડી લઈને આવે રિક્ષા લઈને આવે છે બધા સબ્જી આપણે ત્યાંથી લઈ જાય છે પહેલા મહેન્દ્રભાઈ અને